મિક્સ ચાટ. એની માટે આપણે લેવાનું છે કુરકુરે, ઓનિયન ની ઓલી આવે વેફર, કુરકુરે, ટોમેટો કુરકુરે, પછી ફુદીનાની વેફર, પછી આલુ સેવ, તીખી વેફર, સોલિડ મસ્તી અને તીખા કુરકુરે અને ટમેટું અને કોથમીર, લીંબુ અને ચાટ મસાલો. અમે એટલું લેવાના છીએ. પછી આ બધાને મિક્સ કરવાનું છે. હવે બધું તૈયાર થઈ ગયું છે. પહેલા તો અમારે આ બધું તો સુધારાઈ ગયું છે. ટમેટા, લીંબુના કટકા થઈ ગયા છે અને કાવું લેવાનું છે. તમારી પાસે ન હોય તો તમે મોટી લોહી પણ લઈ શકો છો, પણ અમારી પાસે હતું એટલે મેં લીધું છે. અને જો તમને ડુંગળી ભાવતી હોય તો એ તમે નાખજો. મને નથી ભાવતી એટલે મેં તો નથી નાખી, મને તો બહુ કડવી લાગી. પછી આપણે નાખવાનું છે આવડું સોલિડ મસ્તી, પછી આપણે નાખવાના છે કુરકુરે, તીખા કુરકુરે અને ટમેટાના કુરકુરે બે પણ લેવાના છે. પછી આપણે નાખવાની છે ઓનિયન વેફર. પછી આપણે ટમેટાના નાખવાના છે કુરકુરે. પછી આપણે નાખવાની છે ફુદીનાની વેફર. પછી નાખવાની છે આ સેવ, આલુ સેવ. તમને જો નાનું પડતું હોય તો તમે એને દબાઈ દેજો, કેમ કે હું પણ દબાઈ દઈશ, કેમ કે છેલ્લે તો આને દબાઈ જ દેવાનું છે. તમારે ત્યાં જો કેળાની વેફર એવું બધું કેટલો રીતે નાસ્તો મળતો હોય તો તમે નાખી શકો છો. અમારે દુકાને જેટલું મળતું હતું એટલું અમે નાખ્યું છે. પછી થોડોક ચાટ મસાલો નાખવાનો છે, થોડોક જ નાખવાનો છે કેમ કે એમાં પહેલેથી જ આવે. પછી આપણે નાખવાના છે ટમેટા, મેં ઓછા રાખ્યા છે કેમ કે મને તો ટમેટા પણ નથી ભાવતા. પછી આપણે નાખવાની છે થોડી કોથમરી. પછી આપણે છેલ્લે નાખવાનું છે લીંબુ. હવે આપણે છેલ્લે મિક્સ કરી દેવાની છે. હવે આપણે ટેસ્ટ કરશું. મસ્ત બની છે. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય.